સ્વામી હમણાં કીધું કે દરેક આપણે યુવાનોને બળ મળે એવી વાત કરજો, એવા આશીર્વાદ આપજો. પણ જો નરનારાયણ દેવનું બળ ના હોય તો આવા કાર્યક્રમનું આયોજન પણ ના થાય. એટલે આપના સાથે નરનારાયણ દેવ કાયમ રહ્યા છે ને રહેવાના છે. કારણ કે આ બધાએ દેવનો પક્ષ રાખ્યો છે અને નરનારાયણ દેવની આ બધાએ જે ખુમારી રાખી છે અને ભજન ભક્તિ કરી છે, સેવા કરી છે, અહીંયાના છોકરાઓ, અહીંયાના દરેક યુવાનો કાયમ પર્વ ઉત્સવ હતો કે પછી નાના મોટા જેટલા પણ કાળુપુર મંદિરથી આયોજન થયા છે એમાં કાયમ સેવાના માટે ઊભા રહ્યા છે. અને લગભગ રાત્રિ કાર્યક્રમમાં જવાનું થતું નથી, પણ અહીંયા દીકરાઓનો અને ખાસ કરીને છોકરાઓનો વધારે આગ્રહ હતો અને એમની સેવા પણ ખૂબ બિરદાવવાને પાત્ર છે. કારણ કે જે ઉત્સવો હોય, જે પ્રસંગો હોય એમાં અડધી રાતે પણ જરૂર પડી છે ત્યારે અહીંયાના છોકરાઓ ઊભા રહ્યા છે. અને જો એક ગામમાં આટલું બળ હોય કે આટલું સરસ આયોજન કરી શકતા હોય તો ખાસ આજના દિવસે અહીંયાના યુવાનોએ એક સંકલ્પ જરૂરથી લેજો કે આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એને ભેગા કરીને એક આવી કથાનું આયોજન કરો અને બધાય ગામડાને ભેગા થાય, બધા ગામડામાં સત્સંગ વધે, લોકોના ઘરે ઘરે સુધી નરનારાયણ દેવનો મહિમા પહોંચે એવું એક આયોજન જરૂરથી કરવું. અને અહીંયા જે સંતો આવતા હોય એ જરૂરથી એમાં રસ લઈને અને જોડે રહીને એ કાર્યક્રમ આપણે કરવાનો છે. તો સત્સંગનું આટલું સરસ જ્યારે કાર્ય થયું છે, આટલી સરસ હનુમાન કથાનું આયોજન અહીંયાના દરેક યુવાનોએ કરી છે, તો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને ખાસ કરીને જેમ પહેલાં જાહેરાત થઈ એમ 28 જાન્યુઆરીએ ભવ્યથી ભવ્ય શાકોત્સવ કાલુપુર મંદિર થકી આયોજન કરવામાં આવ્યો છે. અને કોઈ સામાન્ય શાકોત્સવ નથી અને સમસ્ત અમદાવાદ દેશનું સંયુક્ત શાકોત્સવનું આયોજન કરવામાં રાખ્યું છે. તો જરૂરથી આપ બધાએ હરિભક્તો એમાં લાભ લેજો, સપરિવાર લાભ લેજો. અને આપને તો નજીક છે એટલે બહેનોને કે ભાઈઓને એમાં જે તે નાની મોટી સેવા કરવી હોય એ ગ્રાઉન્ડ ઉપર પણ અગાઉ જ્યારથી કામ શરૂ થાય ત્યારથી જે આપના શક્તિ પ્રમાણે, ક્ષમતા પ્રમાણે સેવા કરી શકતા હોય જરૂરથી એમાં સેવા પણ કરજો. અને ખાસ કરીને ભગવાન આપ બધાનું ખૂબ રૂડું કરે અને ખૂબ મંગળ કરે એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.